મિત્રો હવે ઘેર જ દાબેલી બનાવો. આપણે 1 કિલો બટેટાના બાફી નાખ્યા હતા. પછી એમાં જે આ કચ્છી આશીર્વાદ મસાલો મળે છે તે લઈ લેવાનો. એના માટે આ સામગ્રી છે: મસાલા સિંગ, દાડમ છે, ડુંગળી છે, સેવ છે, ચટણી છે અને પાઉં લઈ લેવાના. પછી તેલને ગરમ કરવા મૂકી દો. એમાં આ બંને મસાલાના પેકેટ નાખી દેવાના છે અને મસ્ત રીતે હલાવી નાખવાના છે. જે ગરમ થઈ જાય ધીમા તાપે એને ચડવા દેવાનું છે. ગ્રેવી મસ્ત થઈ જાય એટલે પછી એને તમારે સીધી બટેકા જે બાફેલા છે એમાં નાખી દેવાનું છે. નાખીને એને જોરદાર રીતે હલાવી નાખવાનું છે. એકદમ મિશ્રણ થઈ જાય, મિક્સ થઈ જાય, બધો મસાલો તેમાં ભળી જાય એ રીતે તમારે હલાવવાનું છે. એ તૈયાર થાય એટલે એની માથે તમારે પ્રેઝન્ટેશન આપી દેવાનું, જે તેમ કોથમીર છે, દાડમ છે, અને પછી તમારે પાઉંના કટકો કરીને આ રીતે એને ભરી લેવાની છે. ભરીને એની અંદર તમારે મસાલા સિંગ છે, ડુંગળી છે, બરાબર, આવું બધું તમારે એમાં નાખીને તમને જે ભાવતું એ રીતે બનાવી, તીખી છે, મીડિયમ છે, અને